આગામી 24 કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આ સાથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા 8 થી 15 ઓગસ્ટ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે। આગામી 24 કલાકમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ બંગાળના ઉપસાગરની એક શાખાના લીધે તારીખ 8 થી 15માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીની પાણીની આવક વધી શકે।